અમને 2019માં મેં કાયદેસર ટેસ્ટ આપ્યો હતો. ટેસ્ટ આપી અમને 2025માં કરાર આપ્યો કે 6 મહિનાનો કરારમાં અમે નોકરી કરી ચૂક્યા છીએ. હવે સરકારે અમને ગેરકાઢી મૂક્યા છે, તો અમે ન્યાય માટે અહીંયા ઉપસ્થિત આવ્યા છીએ. અમને ન્યાય મળે એટલા માટે. બરાબર. કઈ સાલમાં તમને નોકરી લીધા હતા લોકોએ? 2025માં લીધા હતા. એ વખત કેટલા મહિનાનો કરાર કર્યો? 6 મહિનાનો કરાર હતો. 6 મહિનાનો કરાર પૂરો થાય પણ કે છૂટા કરી નાખ્યા. અમારે ક્યાં જવું? અમારે રોજગારી તો જોવે ને. મારા બાળ બચ્ચોનું શું કરવાનું? ભરણ પોષણ તમારે કરવું પડે ને. રિટાયર થવાનું ફરીને 11 મહિનાનો કરાર કર્યો. તો અમને બી કરાર કર્યો હોત તો કાયમી ઓર્ડર આપ્યો, તમે નોકરી ના કરો. આજરોજ હિંમતનગર ડિવિઝનના એસટી કર્મચારીઓ સાથે જિલ્લા કલેક્ટર સાહેબને એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ એસટી કર્મચારીઓની 2019માં સરકારના નીતિ નિયમો પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રેક્ટિકલ ટેસ્ટ સાથે ભરતી કરવામાં આવી હતી, જેનો 2025માં હંગામી ધોરણે 6 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઓર્ડર આપવામાં આવ્યા અને 6 મહિના પછી આ કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓની ઉંમર 35થી 37ની વચ્ચે છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અન્ય કોઈ ભરતીમાં પણ જઈ શકતા નથી કે અન્ય કોઈ નોકરી પણ મેળવી શકતા નથી અને આ અન્યાય આ એસટી કર્મચારીઓ સાથે ખૂબ મોટો થઈ રહ્યો છે. ગુજરાત સરકારના આ આઉટસોર્સના નિયમ હેઠળ આખા રાજ્યમાં આઉટસોર્સ એજન્સીઓ દ્વારા ખુલ્લું શોષણ થઈ રહ્યું હોય તેમાં કાયમી ભરતી ના કરીને આઉટસોર્સમાં પણ આ રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ સરકારની ડબલ એન્જિન સરકાર ઉદ્યોગપતિઓ માટે અને ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કામ કરે છે, નહીં કે યુવાનો, ખેડૂતો કે સામાન્ય લોકો માટે. એટલે આ બાબતે આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવી છે કે આ યુવાનોને કાયમી નહીં તો 11 મહિનાના કરારમાં પણ નોકરી આપવામાં આવે અને આમનું રોજગારી છીનવવામાં ના આવે, જેથી આમના પરિવારનું ભરણ પોષણ થઈ રહે. સત્યમેવ જયતે. જય જય ગરવી ગુજરાત.